આજે શીતળા સાતમ નિમિત્તે બહેનોએ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર માંજલપુર ખાતે શીતળા માતાનું પૂજન કર્યું હતું। પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં જ હિન્દુ ધર્મના વિવિધ ધાર્મિક તહેવારોની પણ શરૂઆત થઈ જાય છે। પવિત્ર શ્રાવણ માસમાં બે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજ રોજ બીજી શીતળા સાતમ શ્રાવણ વદ સાતમ છે। ગત રોજ શ્રાવણ વદ છઠ એટલે કે રાંધણ છઠના દિવસે મહિલાઓ વિવિધ વસ્તુઓ બનાવે છે। રાંધણ છઠના દિવસે વડા, પૂરીઓ, પાતળાના પાનના ભજીયા વગેરે બનાવ્યા હતા। ત્યારબાદ ઘરની રસોઈમાં ગેસ અથવા ચૂલ્હાની સફાઈ કરી ત્યાં દીવો કર્યો હતો। ત્યારબાદ શીતળા સાતમના દિવસે શહેરના વિવિધ સ્થળોએ બહેનોએ શીતળા સાતમનું પૂજન કર્યું હતું। તે જ રીતે શહેરના માંજલપુર વિસ્તારમાં બહેનોએ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં શીતળા માતાની માટીની પ્રતિમા પર જળથી, દૂધથી અભિષેક કરી રૂની પૂણીથી વસ્ત્ર અર્પણ કરી ઘરોની વેલ ચઢાવ્યા હતા। સાથે જ દીવો અગરબત્તી કરી પુષ્પો, ફળો તથા શ્રીફળ ચઢાવી પૂજન કર્યું હતું અને શીતળા માતા પાસે બાળકો અને પરિવારના આરોગ્યની સુખાકારીની કામના સાથે પ્રાર્થના કરી હતી। આજે શીતળા સાતમે ઘરમાં ચૂલો કે ગેસ સળગાવવામાં નહીં આવે અને ફક્ત ઠંડુ જ ભોજન આરોગી શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવશે। પવિત્ર માસ શ્રાવણ માસમાં બે શીતળા સાતમ આવે છે। એમાં બહેનો બધા આગલે દિવસે રાંધણ છઠ કરે છે। બધું અલગ અલગ રીતે રાંધી અને જમવાનું ટાળું શીતળા સાતમના દિવસે માતાજીની પૂજા અર્ચના કરે છે। શીતળા સાતમ કરવાથી એમના છોકરાઓને સુખ શાંતિ અને આશીર્વાદ મળે છે, એના માટે શીતળા સાતમની પૂજા કરે છે।